ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના એક્શન બાદ પોલીસ એલર્ટ મોડ પર ઉતરી છે. વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદો લેવા તત્પર છે. ત્યાં ઝોન 5 વિસ્તારમાં અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક અને ઝોન 5ના SP અને PI સહિતના અધિકારીઓની આગેવાનીમાં જનતા દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક પીડિત અને વ્યક્તિઓને એક એક કરીને સાંભળવામાં આવ્યા હતા. ત્યારબાદ મીડિયા કર્મીઓ સાથે વાત કરી શું કીધું અમદાવાદ શહેર પોલીસે, આવો સાંભળીએ. તો જે નાના જે માણસો હોય છે જેની પાસે પૈસા ઓછા હોય છે, ફેરિયાઓવાળા હોય કે ચાહે શાકભાજીની લારીઓ લગાડતા હોય કે ચાયની કોઈ લારી હોય કે મજૂરી કરતા હોય કે એ લોકોને ક્યારેક ક્યારેક પૈસાની જરૂર પડી જાય. કોઈના અચાનક કોઈને બીમાર ઘરમાં કોઈ થઈ ગયા એના માટે જરૂર પડી જાય, કોઈ બાળકને કંઈ મોકલવું હોય, ગમે તે એમરજન્સી માટે પૈસાની જરૂર પડી જાય છે. યા કોઈ ધંધો કરવો હોય તો આ વ્યાજખોરો એવા છે કે જે વ્યાજ ઉપર વ્યાજ લે, એક મહિનાના 10-20% વ્યાજવાળા હોય. આ વિચારો જરા, વર્ષના કેટલા થઈ ગયા? 20% હોય એટલે વર્ષના 200-250-240% થઈ ગયા. સરકારના જે નોર્મલ લોન તમે એમ લો તો આશરે 10%ની આસપાસ જ હોય છે, 10%, 8% યા 12%. અને એ લોકો સરકારના જે વ્યાજ જો બેંકો આપે છે એના કરતાં 20 ગુણા એના વ્યાજ એ લોકો લે છે. તો આના એક કાયદો પણ છે. કાયદામાં એ લોકો વિરુદ્ધ આપણે કાર્યવાહી કરી FIR નોંધી એની ધરપકડ કરવામાં આવે છે. અને આ વ્યાજખોરીને નિસ્તનાબૂદ કરવા એ આપણે પોલીસ તરફથી ખાસ અત્યારે જે કેમ્પ રાખ્યો છે એ જ હેતુ છે. સરકાર પણ ઈચ્છે છે કે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે અને આ જ અનુસંધાને આપણે અહીંયા એક આજે કેમ્પ રાખ્યા છે. મને લાગે છે કે ઝોન 5માં 6-7 FIR આજે નોંધવામાં આવશે અને આ ઝુંબેશ સતત ચાલુ રહેશે. હમણાં જે કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યા કે હાલમાં કોર્પોરેશન તરફથી બહુ મામૂલી જ વ્યાજ, એમાં તમે 10,000 રૂપિયા લો તો એમાં 7% વ્યાજમાંથી 5% તો એ સબસિડી આપે છે. એટલે નહીવત જેવું તમને વ્યાજ આપવું પડે છે. એટલે તમે જ્યારે લોનની જરૂર પડે તો કોર્પોરેશનમાંથી લઈ શકો, બેંકોમાંથી પણ મળી જાય. તમે એને આ વ્યાજખોરાના ચક્કરમાં તમારે પડવું જોઈએ નહીં, એવી જ આપણે આપને વિનંતી છે. જ્યારે લોનની જરૂર પડે તમે લોકલ પોલીસને પણ સંપર્ક કરી શકો કે ભાઈ આપણે કેવી રીતે પૈસા કોર્પોરેશન પાસેથી લેવું છે કે બેંક પાસેથી, એ તમને ગાઈડ કરી આપશે. પણ વ્યાજખોરો જે છે એના તમારે ચંગુલમાં પડી જાઓ તો પછી એ લોકો છે ને વ્યાજ ઉપર વ્યાજ લેતા હોય છે. અમુક લોકો સુસાઇડ પણ કરી લે છે. એટલે આપણે પોલીસથી હું તમામને જણાવવા માંગુ છું કે પોલીસ આમાં કડક કાર્યવાહી કરશે અને જો કોઈ એના વ્યાજખોરો જે હોય એ તમારા નોલેજમાં હોય તો સામેથી તમે આવો, પુરાવા સાથે આવો, આપણે એમાં ફરિયાદ પણ નોંધીએ. અને આપણે અમદાવાદ શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચાલી રહી છે એના અનુસંધાને આજે અહીંયા ઝોન 5માં એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ બોલાવેલા. એ લોન જે સરકાર આપે છે, જે કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે, વ્યાજ બહુ નેગ્લિજિબલ હોય છે. વ્યાજ લેવા માટેના એના કોઈ વ્યાજખોરો પાસે જવાની જરૂર નથી, એ કોર્પોરેશન પાસેથી પણ મળી શકે. અને આપણે પણ કેમ્પમાં જે લોકો વ્યાજખોરી કરતા હોય છે એના વિરુદ્ધ જે લોકો ફરિયાદ આપવા માંગે છે એની ફરિયાદ પણ લેવામાં આવી રહી છે. અત્યાર સુધી 6 લોકો વિરુદ્ધ ફરિયાદ આપણે નોંધાવવાની કાર્યવાહી ચાલુ છે અને કદાચ 1-2 ઓર વધશે. હું કહેવા માગું છું કે જે લોકો છે, જે ગરીબ લોકો હોય, જે નાના કોઈ શાકભાજીની લારીઓ લગાડતા હોય, ચાયની લારીઓ હોય કે મજૂરી કરતા હોય, કે જે નાના માણસોને લોનની જે પૈસાની જરૂર પડે છે એ વ્યાજખોરો પાસે નહીં જાય, કોર્પોરેશનના સંપર્ક કરે. પોલીસને પણ આપણે સૂચના આપી છે કે પોલીસ સ્ટેશનમાં આવે તો એને બધા પોલીસ ગાઈડ કરે કે ક્યાંથી તમારે લોન મેળવવું છે અને વ્યાજખોરોના ચક્કરમાં ના પડે. વ્યાજખોરો માટે ખાસ પેટીઓ મૂકી છે તમામ પોલીસ સ્ટેશનમાં, ત્યાં કોઈ પણ જગ્યાએ ફરિયાદ મળે છે કે કેમ એ ચેક કરાય છે? નહીં, આ તો જે છે ને કોઈ પણ આજકાલ જે ફરિયાદ છે લોકો તમે જુઓ તો પેટીઓ પર તો રાખી છે, આજકાલ સોશિયલ મીડિયામાં મૂકી દે, રૂબરૂ આવીને મૂકી દે, ફોનથી પણ કરી શકે. આપણે એના માટે બધું ટ્રાન્સપેરન્સી છે અને પોલીસ આજ કી ડેટમાં હું કહી શકું કે અમદાવાદમાં ખૂબ જ એક્સેસિબલ છે. થાના મલદારથી માંડીને લોકો કમિશનર સુધી આસાનીથી મળી શકે, રજૂઆત કરી શકે. અંતિમ આ કાર્યક્રમ સિવાયનો પ્રશ્ન, 1 મહિનાની અંદર 13 થી 14 જેટલા હત્યા, 3 થી 4 ફાયરિંગના બનાવ અને 2 મોટી લૂંટના બનાવ બન્યો છે. નહીં, આ અમુક વખતે જે જુઓ તો ગુના બની જાય પછી ડિટેક્ટ પણ થાય. પહેલી એક આંગળીયા લૂંટ થઈ એ પણ ડિટેક્ટ થઈ ગઈ છે. હમણાં જે બીજી એક સોણીના ત્યાં લૂંટ થઈ છે એમાં પણ ક્લુ મળ્યા છે, ડિટેક્ટ થઈ જાય છે.
ગુનાઓ આમ જોઈએ તો આંકડાકીય તમે જુઓ તો ગુનાખોરી કાબુ હેઠળ છે અને આ વર્ષે બનાવો ઓછા છે. અમુક મહિનામાં કદાચ એવું બની જાય પણ ઓવરઓલ તમે જોઈએ તો ગુનાખોરી કાબુ હેઠળ છે.